જે પ્રમાણે આપણે વાંચી ગયા નેહમ્યાનું પુસ્તક 2 અધ્યાય અને તેને 20મી કલમ, ત્યારે મેં તેઓનો ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને ફતેહ આપશે. આ ઉત્તર આપનાર જે છે તે નેહમ્યા છે. કોણ છે? હા, નેહમ્યા. નેહમ્યા ઉત્તર આપે છે. કોને ઉત્તર આપે છે? કેટલાય વિરોધીઓ, જે 19મી કલમમાં લખવામાં આવેલા છે. હોરાની સાનબાલાટે, અમોની ચાકર ટોબિયા તથા અરબી ગેસેમ, તેઓએ કે જેઓએ હાંસી કરી, તેઓએ તિરસ્કાર કર્યો અને તેઓ એવું કહેતા હતા કે તમે શું કરી રહ્યા છો? તમે શું રાજાની સામે બંડ કરવા માંગો છો? તેઓને નેહમ્યાએ પ્રમાણે કહ્યું. શું કહ્યું નેહમ્યાએ? આકાશનો દેવ અમને ફતેહ આપશે, માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું, પણ તમારો કઈ હિસ્સો કે હક કે સ્મારક યરૂશાલેમમાં નથી એ જાણજો. આ કલમ બહુ માર્મિક, બહુ અર્થપૂર્ણ અને બહુ મોટા દેવના સંકલ્પ પર આધારિત આ કલમ છે વાલાઓ. માટે મોટો કાળમાં તેને નોંધવામાં આવી છે. થોડોક પ્રકાશ અહીંથી જોઈશું, પણ તેની થોડી પૃષ્ઠભૂમિ અથવા તો તેનું બેકગ્રાઉન્ડ જે છે તે તમને નહીં કહું તો કંઈ ખબર નહીં પડશે. નેહમ્યા જે છે તે જે અસરાજ રાજા હતો, જે 2 અધ્યાયમાં 1લી કલમમાં છે, અર્તાહસ્તા રાજા. એનું નામ થોડું વાંચવું અઘરું છે. ફારસી રાજા હતો. કયો હતો? હા, ફારસી રાજા હતો. અર્તાહસ્તા એ રાજા, એનો કોણ હતો? તે પાત્રવાહક હતો. કોણ હતો? હા, પાત્રવાહક એટલે કે જ્યારે તે દ્રાક્ષરસ પીતો ત્યારે દ્રાક્ષરસ રેડના તરીકે તે હતો નેહમ્યા. આ નેહમ્યાને પ્રભુએ બોજ આપ્યો કે યરૂશાલેમમાં મોકલવામાં આવે. યરૂશાલેમમાં મોકલીને યરૂશાલેમમાં શું કરવાનું છે? તેણે જે દિવાલ, જે કમ્પાઉન્ડ અથવા તો જે કોડ જે તૂટી ગયો છે તે બાંધવાનું છે. માટે દેવ તરફથી બોજ પામીને એ જ્યારે નેહમ્યા આવે છે ત્યારે એ સ્થિતિ જોઈને બહુ ચિંતિત થાય છે, બહુ દુઃખી થાય છે. એ આપણે જોઈશું. તો નેહમ્યા એ કોણ છે? તમારા મનમાં ઉતરે કે જેણે યરૂશાલેમનો કોટ બનાવ્યો. કોણ બનાવ્યો? નેહમ્યાએ. બરાબર. કેમ યરૂશાલેમનો કોટ તેણે બનાવ્યો? કારણ કે કોટ શું કરવામાં આવેલો? બાળી નાખવામાં આવેલો, તોડી નાખ. તેના દરવાજા બાળી નાખેલા, તેના કોટ તોડી પાડવામાં આવેલા હતા અને નેસ્તે નાબૂદ કરી નાખવામાં આવેલું હતું. કોણે એ કરેલું હતું? નબુખાદનેસ્સર રાજાએ. કોણે કરેલું હતું? હા, નબુખાદનેસ્સર રાજાએ ઈસવીસન પૂર્વ એટલે BC 605ની અંદર નબુખાદનેસ્સર રાજા ચડી આવ્યો યરૂશાલેમની ઉપર, યહુદાની ઉપર, અને આખા નગરને ઘેરો ઘાલ્યો, અંદર પેસી આવ્યો અને જે દિવાલ હતી તોડી નાખી, દરવાજા બાળી નાખ્યા, મંદિર તોડી નાખ્યું, મંદિરને લૂંટી ગયો અને નેસ્તે નાબૂદ કરીને બધું સળગાવી નાખ્યું એણે. દેવે આ કોપ કે શિક્ષા નબુખાદનેસ્સર દ્વારા ઇસરાયેલ પ્રજાની ઉપર આપી. માટે 600ની સદીમાં ઈસવીસન પૂર્વ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા એની પહેલાં 600 વર્ષ પહેલાં આ ઘટના બની. 605માં નબુખાદનેસ્સર રાજા આવ્યો. 3 ભાગમાં તે આવ્યો. પહેલાં કેટલાકને લઈ ગયો, ત્યારે સૌથી પહેલાં કોઈકને બંદી બનાવીને લઈ ગયો. તેમાં દાનિયેલનો સમાવેશ થાય છે. 605માં તે તેમને લઈ ગયો અને ત્યારબાદ તે 70 વર્ષનો ગાળો છે. કેટલા? 70 વર્ષ સુધી તેઓએ બાબિલના બંદીવાસમાં, બાબિલનો રાજા હતો નબુખાદનેસ્સર. કોણ હતો? બાબિલનો રાજા હતો. અને 70 વર્ષ સુધી ગુલામીમાં ગયા ઇસરાયેલ પ્રજા. કેટલા વર્ષ સુધી? હા, 70 વર્ષ સુધી તેઓએ ગુલામીમાં રહેવું પડ્યું. 70 વર્ષ પછી યર્મિયા પ્રભુએ કે જે ભવિષ્યવાણી કરી હતી કે 70 વર્ષ પૂરા થશે, દેવ ફરી તમને યાદ કરશે અને તમને લાવશે, અને પૃથ્વીના કોઈ પણ ખૂણામાં તમે ફેલાયેલા હશો, તમને પ્રભુ છોડાવી લાવશે અને ફરી આ જગ્યાએ તમને લાવીને મૂકશે. ત્યાં સુધી તમારે ગુલામી વેઠવી પડશે. આ દેશ પડતર પડી રહેશે, કંઈ ઉપજ થશે નહીં, વેરાન ઉજ્જળ દેવના શ્રાપના કારણે 70 વર્ષ પડી રહ્યો. કારણ કે તેઓએ સાબાત પાડેલો નહીં. 7 વર્ષ જે તેઓએ 7 અઠવાડિયા લોકો પાડવાના હતા, એ સાબાત ન પાડવાના કારણે 70 વર્ષ સાબાત દેશે પાડ્યું. કોઈ ઉપજ રહી નહીં, બધાને બેસી રહેવાનું આવ્યું. ઘણું બધું છે એની અંદર. તો એ થયું ત્યારે બધું નેસ્તે નાબૂદ કર્યા પછી 3 વ્યક્તિઓને પ્રભુએ ઊભા કર્યા. એમ તો મુખ્ય તો 4 કહેવાય, કારણ કે સૌથી પહેલાં પ્રભુએ કોરેશ રાજાનો ઊભો કર્યો. કોને ઊભો કર્યો? સાયરસ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. શું કહેવામાં આવે છે? સાયરસ. એનું નામ છે કોરેશ રાજા. કોરેશ રાજાને પ્રભુએ ઊભો કર્યો
અને તે ફારસીઓનો રાજા, બાબિલનું રાજ્ય ફારસીઓના હાથમાં ગયું અને ફારસીમાંથી જે સૌથી પહેલો કોરેશ રાજાને પ્રભુ ઊભો કર્યો, એ ઊભો થાય પહેલાં એના નામ સાથે 170 વર્ષ પહેલાં 170 મે બી, અથવા તો હું જો ભૂલ નહીં કરું તો લગભગ 90 વર્ષ પહેલાં, આઈ થિંક, મને પરફેક્ટ ધ્યાન નથી, હું તમને કહીશ એક્ઝેક્ટ રેફરન્સ સાથે. પહેલાં યશાયાએ ભવિષ્યવાણી કરી હતી, યશાયાના 44મા અધ્યાયની અંદર, અને ત્યાં આગળ પ્રભુએ કહ્યું હતું કે હું કોરેશને ઊભો કરીશ. હજી તો કોરેશ જન્મેલો પણ નહીં, એનું નામ પણ નહીં, તે પહેલાં પ્રભુએ કીધું કોરેશ રાજાને ઊભો કરીશ અને તે આ લોકોને જવા દેશે. શું કરશે? જવા દેશે, કે જઈને તમે મંદિર બનાવો, જઈને તમે કોર્ટ બનાવો. તો કોરેશ રાજાને પ્રભુએ ઊભો કર્યો. એ આપણે વાંચીએ યશાયાના પુસ્તકના 44મા અધ્યાય અને 45મા અધ્યાય, આપણે જોઈશું એ પણ કલમો. હું તમને થોડું અત્યારે બ્રીફ કરી દઉં છું કે જે તમને થોડી ખબર પડે, નહીં તો તમને મેસેજમાં કંઈ જ ખબર નહીં પડશે. કારણ કે આ મેસેજ જે છે, આ સંદેશો છે, તે હિસ્ટ્રી સાથે જોડાયેલો છે, ઇતિહાસની સાથે જોડાયેલો છે. જો તમને ઇતિહાસ નહીં ખબર હોય તો તમને કંઈ ખબર પડશે. અને હું જાણું છું કે તમે બાઇબલ વાંચતા જ નથી, એટલે તમને ઇતિહાસ ખબર જ નથી. હા કે ના? હા કે ના? કેટલા વર્ષથી ખ્રિસ્તી છો? કેટલા વર્ષથી વિશ્વાસી છો? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ? પેલા માસી તો 40 વર્ષ, હા ને? દાદી 40 વર્ષ પ્રભુ પહેલાં સ્વીકારેલો ને તમે? 30-40 વર્ષ થયા ને? પરંતુ દુઃખની વાત એવું છે, કદાચ આપણને વાંચતા નહોતું આવડતું, બરાબર છે, પણ નવી પેઢી પણ દેવનું વચન જાણતી નથી, ઇતિહાસ પણ જાણતી નથી. વેરી સેડ. તો થોડું તમે એ વાંચો, કંટાળો નહીં, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. શું છે? હા, અગત્યનું છે. તમે ઇતિહાસ વાંચો, તમને ખબર હશે શું બન્યું છે, ફટાક કરીને જવાબ આપશો તમે. તો કોરેશ રાજા પછી 3 જણાને પ્રભુએ પ્રેરણા કરી. સૌથી પહેલાં ઝરુબાબેલને પ્રભુએ પ્રેરણા કરી. કોને કરી? હા, ઝરુબાબેલને પ્રભુએ પ્રેરણા કરી. 70 વર્ષ પૂરા થયા. એ છે 500 સૌથી પહેલાં એ આવ્યો 536ની અંદર, 536. કેમ આવ્યો? 536. 605થી લઈને તમે જો 70 વર્ષ ગણશો તો 536 આવશે. સૌથી પહેલાં પ્રભુએ ઝરુબાબેલને ઊભો કર્યો. અને ઝરુબાબેલ આવીને શું કર્યું? મંદિરને બનાવ્યું. શું બનાવ્યું? તમને યાદ રહેવું જોઈએ. મંદિર કોણે બનાવ્યું? ફરી પહેલું મંદિર કોણે બનાવેલું? સુલેમાને. વેરી ગુડ. નબુખદનેસરે એને બાળીને બધું ખરાબ કરી નાખ્યું, ખલાસ થઈ ગયું, કશું જ નહોતું. ને ફરી આ લોકો આવ્યા ત્યારે કોણે શરૂઆતમાં બનાવ્યું? ઝરુબાબેલે. કોણે બનાવ્યું? હા, ઝરુબાબેલે બનાવ્યું. અને ઝરુબાબેલે બનાવ્યું. 20 વર્ષ લાગ્યા. કેટલા? હા, 516માં એ મંદિર બનીને તૈયાર થયું. અને એની સાથે એ તમે વાંચો તો એઝરાના પુસ્તકની અંદર 1 થી 6 અધ્યાયની અંદર એ તમને વર્ણન ત્યાં લખવામાં આવ્યું છે. કેવી રીતે ઝરુબાબેલ આવ્યો, કેવી રીતે ત્યાં મુશ્કેલી ઊભી થઈ, પહેલાં શરૂ થયું, પાછું કામ બંધ થઈ ગયું, ફરી પાછું પ્રભુએ શરૂ કરાવડાયું. અને તે સમયે 3 પ્રબોધકો હતા. એક તો છે હગ્ગાઈ અને બીજું કોણ છે? જખારિયા. આ 2 પ્રબોધકોએ પ્રબોધ કર્યો, એની સાથે ઊભા હતા 2 પ્રબોધકો. કોણ? હગ્ગાઈ અને જખારિયા. આ 2 પ્રબોધકોએ તેને સહાય કરી અને તેઓએ પ્રભુનું મંદિર બનાવ્યું. ત્યારબાદ એઝરા, એ કોણ હતો? હાઈ પ્રિસ્ટ હતો. કોણ હતો? પ્રમુખ યાજક હતો. અને ઝરુબાબેલ રોયલમાંથી આવતો હતો. તાંગડી કોસે આપણે દાસાન અંકલે કીધેલું ને, જો તમને યાદ હોય તો, જે એની વંશાવાળી ઝરુબાબેલની જે છે તે શું છે? રોયલ હાઈ પ્રિસ્ટમાંથી આવતો હતો, એટલે રાજવી કુળમાંથી આવતો હતો. જ્યારે એઝરા શેમાંથી આવતો હતો? પ્રમુખ યાજકના કુળમાંથી આવતો હતો. અને ત્રીજી વ્યક્તિ કોણ હતો? નેહમ્યા હતો. નેહમ્યા કોણ હતો? ઓર્ડિનરી, સામાન્ય વ્યક્તિ, તમારે ને મારા જેવો. ન રાજવી વંશમાંથી આવતો હતો, ના યાજકમાંથી આવતો હતો. આ આપણને બતાવે છે કે દેવના કામની અંદર બધાનો ભાગ ને હિસ્સો છે. શું છે? બધાનો ભાગ ને હિસ્સો છે. રાજવી વંશને બી તેણે લીધા, યાજકોને બી તેણે લીધા, તમારે ને મારા જેવા સામાન્ય લોકો, ઓર્ડિનરી, જેનું કોઈ મૂલ્ય નહીં, કોઈ વિસાત નહીં, તેઓને પણ પ્રભુએ એનું ઘર બાંધવાના માટે, એની મંડળી બનાવવાના માટે, એનું ઘરની સાક્ષી ઊભી કરવાના માટે પ્રભુએ આપણને પણ ભાગ આપ્યો. તો નેહમ્યાનો પ્રભુ ઉપયોગ કર્યો. આ 3 લીડર, 3 નેતા પ્રભુએ એના ઊભા કર્યા કે જેથી કરીને ફરીને મંદિર બન્યું. અને નેહમ્યાએ આવીને શું કર્યું? કમ્પાઉન્ડ બનાવ્યું. શું બનાવ્યું? કોડ બનાવ્યું. એઝરાએ આવીને શું કર્યું? તે શીખાડ્યું. જે લો અથવા તો જે નિયમ તે તો ભૂલી ગયા હતા, જે પ્યોરિફિકેશન, જે અશુદ્ધતા તેઓમાં આવી ગયેલી હતી, તે દૂર કરી શુદ્ધિકરણનું કામ કર્યું. અને તેઓમાંથી જે ભયંકર બધું મિક્સ થઈ ગયેલા એકબીજાની સાથે, આજુબાજુ અરબી લોકો હતા,
અમોનીઓ હતા, મોઆબીઓ હતા, તેઓની સાથે લગ્ન કરતા થઈ ગયેલા, પરણાવતા થઈ ગયેલા, તેઓની સાથે મિક્સ થઈ ગયેલા, બધાને છૂટા કર્યા, શુદ્ધ કર્યા તેઓને, જેથી કરીને જે વંશ પવિત્ર વંશ હતો તે જળવાયેલો રહે, મિક્સ નહીં થઈ જાય. એ કામ કોણે કર્યું? એઝરાએ કર્યું. તો બરાબર યાદ રહેશે તમને, ઝરુબાબેલને પ્રભુ ઊભો કર્યો કે મંદિર બનાવે. બીજું, એઝરાને પ્રભુ ઊભો કર્યો કે શુદ્ધિકરણનું જે કોન્સ્ટિટ્યુટ અથવા તો જે રીહેબિટ તેઓ ન કરે તેના માટે પ્રભુ ઊભો કર્યો. અને નેહમ્યાને પ્રભુ ઊભો કર્યો, તેણે શું બનાવ્યું? દિવાલ બનાવી. શું બનાવી? હા, એની થોડી પૃષ્ઠભૂમિ છે. હવે આપણે આગળ વાંચીએ નેહમ્યાનું પુસ્તક, 1લો અધ્યાય અને તેની 3જી કલમ. આમાં 3 મેઇન ઇમ્પોર્ટન્ટ કલમ છે, તે હું શરૂઆતમાં તમને પહેલાં વંચાવી દઉં. જે આખા નેહમ્યાના પુસ્તકમાં 3 ઇમ્પોર્ટન્ટ કલમો છે તે તમને વંચાવી દઉં. પહેલી કલમ છે નેહમ્યા 1 અને 3. તેઓએ મને કહ્યું, બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે, તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. હા, ધીસ ઇઝ ધ ફર્સ્ટ. આ પહેલી કલમ છે. જ્યારે નેહમ્યાને ખબર પડી કે જેઓ ત્યાંથી કેટલાય શરૂઆતમાં જે ગયા, શરૂઆતમાં જે લોટ ગયો, એક તો સૌથી પહેલાં લોટ ગયો હતો ઝરુબાબેલનો, જે લોટ કે મેં તમને કહ્યું હતું 536માં. ત્યાર પછી બીજો એઝરાની સાથે લોટ ગયો, તે છે 455માં. અને જ્યારે નેહમ્યા ગયો ત્યારે 445માં. 10 વર્ષ પહેલાં એઝરા પણ જઈને આવ્યો. અને એનાથી કેટલાક વર્ષો પહેલાં એટલે 534ની અંદર પ્રભુએ ઝરુબાબેલને મોકલ્યો. તો જે અગાઉ ગયેલા હતા તેઓએ ત્યાં મંદિર બનાવ્યું, બધું કર્યું, પણ તેઓ જ્યારે પાછા આવતા બાબેલની અંદર ત્યારે તેઓ વાત વહેંચી અને નેહમ્યાને કીધું. નેહમ્યાને શું કીધું? તેઓએ મને કહ્યું, બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ કેવા છે? મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. કેમ? યરુશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. પછી આપણે એના પર જોઈએ. બીજી મહત્વની કલમ છે 2જો અધ્યાય અને તેની 17મી કલમ. ઇમ્પોર્ટન્ટ છે, તે પણ વાંચી જઈએ. વાંચો કોઈ. હા, ઓ હા, હા, હા. આપણે કેવી એ આવ્યો, એણે જોયું ને આવીને જોઈને શું કીધું એણે? કેવી દુર્દશામાં આપણે છે તે તમે જુઓ છો. યરુશલેમ કેવું છે? ઉજ્જળ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરુશલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ક્રિટિસાઇઝનું કારણ થઈ ગયેલા. આપણે જોઈશું એ પણ શું છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ કલમ છે 6ઠ્ઠો અધ્યાય અને તેની 15મી અને 16મી કલમ. વાંચો નેહમ્યા 6, 15 અને 16. હા, સાથે વાંચો. એક કામ કરો, સાથે મળીને વાંચીએ. અલુલ માસની 25મી તારીખ 52 દિવસમાં કોટ પૂરો થયો. જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તે અતિશય નિરાશ છે, કેમ કે આ કામ અમારા દેવથી થયેલું છે. એ વન્ડરફુલ. ઓનલી 52 days, 52 દિવસમાં આખો કોટને તેઓએ બાંધી નાખ્યો. હાઉ ઝીલ દે હેવ. કેવી આસ્થા, કેવો પરિશ્રમ, કેવા દ્રઢ નિશ્ચય, કેવો પ્રભુ પરનો વિશ્વાસ, કેવું બલિદાન, કેવું સ્વાર્પણ, કેવું રુદન, કેવી કિંમત તેઓએ ભરી કે 52 દિવસમાં. તમે હું જોઈશું સ્ટડીની અંદર કેટલી બધી મુશ્કેલી આવી, કેટલી બધી નિંદા આવી, કેટલા બધા અટકાવ આવ્યા, કેટલી બધા શત્રુઓ હુમલા કર્યા. ઇવન તો એમ છતાં પણ તેઓ વિશ્વાસમાં ડગ્યા નહીં. તેઓએ 52 દિવસમાં આ કામને પૂરો કર્યું. નાની થોની વાત નથી, ખાલી 52 દિવસમાં. 4 કિલોમીટરથી લાંબો એની ત્રિજ્યા છે અથવા એની લેન્થ છે. કેટલા? મોર દેન 4 કિલોમીટર. કેટલી હાઇટ છે એની? 36 ફૂટ એટલે 12 મીટર. કેટલી? 36 થી 38 ફૂટ જેટલો ઊંચો અને 2.5 મીટર પહોળો. 2.5 મીટર એટલે કેટલું થયું? 10 ફૂટ લગભગ. 9.5 થી 10 ફૂટ પહોળો કોટને બનાવવાનો.
36 ફૂટ ઊંચો, 4 કિલોમીટર લાંબો અને આટલો પહોળો. એના દરવાજા કમાડ બેસાડવાના, બધાના નંબર આપ્યા છે, નામ આપ્યા છે, વિગતે બધું આપેલું છે અંદર. તમે જો વાંચશો ને તો અમેઝ થઈ જશો કે કેટલી બધી મહેનત તેઓએ કરી, પણ બનાવીને તેઓ જમ્યા. હવે આમાં તમને એક ઇમ્પોર્ટન્ટ વાત જો તમે તમારું ધ્યાન દોરું, એ વાતનું મને ઘણીવાર નવાઈ લાગે છે કે મંદિરને પહેલાં બનાવી દેવામાં આવ્યું અને કોર્ટને પછી બનાવવામાં આવ્યું. દેટ ઇઝ અ વેરી વેરી સ્ટ્રેન્જ થિંગ, અથવા તો શું કહેવાય એને, બહુ નવાઈ પ્રમાણે એવું એક છે કે મંદિર બની ગયું, આવી ગયા, સ્તુતિ આરાધના ભજન ને બધું ચાલુ થઈ ગયું, શુદ્ધિકરણ થઈ ગયું, બટ સ્ટીલ કોર્ટ નથી. શું નથી? કોર્ટ નથી. જ્યારે તમે જોશો તો યરુશલેમનું જ્યારે મંદિર બનાવ્યું ત્યારે આપણે વાંચીએ છીએ સુલેમાને પણ તેનો કોડ બનાવ્યો, સાથે સાથે બનાવ્યો. શું કર્યું? સાથે સાથે બનાવ્યો. આપણે જોઈએ છીએ જ્યારે મૂસાનો નમૂનો આપવામાં આવ્યો મુલાકાત મંડપનો, ત્યારે પણ પરમ પવિત્ર સ્થાન હતું, પણ તમે જુઓ છો કે એની આસપાસ એ લોકોએ શું કરતા? 8 ફૂટની વોલ પહેલાં કરતા. એ કર્યા પછી પવિત્ર સ્થાન અથવા આંગણું, પછી પવિત્ર સ્થાન, પછી માહેનો ભાગ પરમ પવિત્ર સ્થાન. તો કમ્પાઉન્ડ તો પહેલાંય અગત્યની હોય છે. અમે મારું ડેવલપમેન્ટનું કામ છે, જમીનો લઈએ મૂકીએ છીએ. સૌથી પહેલાં અમે શું કરીએ? જમીન લઈએ તો સૌથી પહેલાં કમ્પાઉન્ડ બનાવીએ. શું બનાવીએ? પછી અંદર મકાન, ઘર, બધું પછી. સૌથી પહેલું અમે કામ કરીએ, પહેલાં કમ્પાઉન્ડ મારીએ, નિશ્ચિત કરી દઈએ આ અમારી હદ છે. શું છે? હા, આમાં 1 ઇંચ તમારું નથી, બાજુવાળાનું નથી, પેલાનું નથી, પેલાનું. સૌથી પહેલાં આપણે શું કરીએ? તમે કદાચ ખેતર લેતા હોવ તો તમે શું કરો? સૌથી પહેલાં શું કરો? ફેન્સિંગ કરો, અથવા તો વાળ મારી આવો. અથવા જો ફેન્સિંગ ના મારતો તો ઝાડની નિશાની, કે આ ઝાડથી આ ઝાડ, ભાઈ આવીને જોઈ લે તારું કાં છે, તો પેલો કે આ ઝાડ મારું છે લીમડાનું, પેલો કે સારું આંબાનું ઝાડથી મારું છે, હા તમારું અહીંયાથી તમારું. આપણે શું કરીએ છીએ? બોર્ડર ફાઇનલ કરી દઈએ. શું કરીએ છીએ? હદ નક્કી. અને શું કરીએ પછી? એને કંઈ પણ રીતે આપણે ફેન્સિંગ મારીએ. તો આ ઇમ્પોર્ટન્ટ વર્ક હતું, પણ આપણે જોઈએ છીએ કે તે છેવટે થઈ રહ્યું છે. 10 વર્ષ લાગ્યા. કેટલા? 10 વર્ષ લાગ્યા. આજે પણ આ સ્થિતિ છે. શું બતાવે છે આત્મિક રીતે? તમને ખબર છે? કમ્પાઉન્ડ શું બતાવે? દિવાલ શું બતાવે છે? હા, વેરી ગુડ, સેપરેશન. આ ભાઈને યાદ છે, કારણ કે શું શીખ્યા છે મૂસાના, આપણે શીખ્યા. ફર્સ્ટ શું બતાવે છે? સ્પીક અબાઉટ ધ અલગતા. શું બતાવે છે? તમે અલગ છો, અમે અલગ છે. આ તમારું ખેતર ભલે રહ્યું, અમને વાંધો નથી, પણ આ અમારું ખેતર છે. શું બતાવે છે? અલગતા. તમે તમારા ત્યાં ખુશ છો, ભલે રહો, તમે તમારામાં આનંદ કરો, ભલે આનંદ કરો, પણ અમે અલગ છીએ. અમે જે પ્રમાણે અમે પ્રભુ પાસે શીખીએ છીએ તે પ્રમાણે કરીશું, જે પ્રમાણે એણે અમને શીખવાડ્યું છે તે પ્રમાણે અમે જીવશું, જે પ્રમાણે એણે અમને સેવા આપી છે એ પ્રમાણે અમે સેવા કરશું. તમારા અમારી વચ્ચે શું છે? અલગતા છે. એ બતાવે છે. શું બતાવે છે? દિવાલ, અલગતા. વેરી ગુડ. સેકન્ડ, બીજું શું બતાવે છે? બીજું પણ મેં કીધું છે, 2 છે. ઇઝી છે. દિવાલ તૂટી જાય તો શું થાય? તમારા ઘરની આજુબાજુનું કમ્પાઉન્ડ તમે નહીં મારો, તૂટી જાય તો શું થાય? સુરક્ષા. શું આપે છે? રક્ષણ આપે છે. સેપરેશન છે, બીજું શું છે? સેફટી છે. શું છે? રક્ષણ છે. કોઈ પણ આપ તમારા અંદર ઘૂસી જતો, તમે દિવાલ કરો, ઊંચી કરો, કોઈ ઉપર ચડીને નહીં આવે. શું કરો? દરવાજા લગાવો, તાળું મારો. શું બતાવે છે? સેફટી. શું બતાવે છે? હા. અહીંયા શું છે? દિવાલ તૂટેલી છે, એટલે શું છે? નો સેફટી. શું? રક્ષણ. માટે આ બધા ઘૂસી આવતા હતા અંદર. અરબીઓ ઘૂસી આવતા, અમોનીઓ ઘૂસી આવતા, મોઆબીઓ ઘૂસી આવતા, હેરાન પરેશાન કરી મૂકતા. આત્મિક રીતે શું બતાવે છે? વાલા ખબર છે? ઇટ સ્પીક અબાઉટ ટેસ્ટિમની. શું બતાવે છે? આપણી સાક્ષી. શું બતાવે છે? શું બતાવે છે? જોરથી બોલો બેન, એ તો ઊંઘ આવશે. શું બતાવે છે? સાક્ષી બતાવે છે. જો આપણી સાક્ષી બરાબર નથી, અલગતાવાળું જીવન નથી અને રક્ષણવાળું જીવન નથી, આપણું પ્રભુથી સચવાયેલું જીવન નથી, તો બધા ઘૂસી આવશે. સાક્ષી શું થઈ જશે? પડી જશે, છીન ભીન થઈ જશે. આજે બધું જ છે આપણી પાસે, બટ વી ડુ નોટ હેવ અ ટેસ્ટિમની. આપણી પાસે સાક્ષી, આપણી સાક્ષી ખરડાયેલી છે. લોકો આપણને હાંસી ઉડાવે છે, વિદેશીઓ તો હાંસી ઉડાવે છે, વિધર્મી તો હાંસી ઉડાવે છે, આપણા સગા પણ આપણી હાંસી ઉડાવે છે. એટલે ભાઈ આખો દિવસ માથું નમાઈને પ્રાર્થના કર્યા કરે છે, પણ એનું જીવન તો જુઓ. ઉપર ચડીને ભાષણ આપે છે, પણ એનું જીવન તો જુઓ. અહીંયા તો બહુ સારું સારું બોલે છે, પણ ગુપ્તમાં કેવું જીવન જીવે છે? એનું વ્યક્તિગત જીવન કેટલું ગંદુ છે. સાક્ષી ખરાબ છે. સાક્ષીની ટીકા થાય છે.
આપણે નિંદા પાત્ર ન થઈએ. શું કીધું એણે? આપણે નિંદા પાત્ર માટે બનાવીએ ભેગા મળીને. શું બનાવીએ? સાક્ષીને ફરી બનાવે. ઇટ ઇઝ અ ડિસ્ટ્રોય. એ તૂટી ગયેલી સાક્ષી છે, છેરભેર થઈ ગયેલી છે. અલાઓ પ્રભુ કૃપા કરે આ વાતોને સમજવાના માટે. તો આ બેઝથી આપણે શરૂ કરીએ. પહેલો અધ્યાય 3જી કલમ, નહેમ્યા 1 અને 3 સાથે મળીને વાંચીએ. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. જેરુસલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. 4થી કલમ, જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે. સી, ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ નેહમાયા. આ જે લોકોના હૃદય આ નેહમ્યાના જેવા હોય છે વાલાઓ, તેઓ સેવાના માટે અથવા તો બાંધકામના માટે પ્રભુ વાપરે છે, બીજાઓને નહીં. ત્યારે તેણે સાંભળ્યું કે આટલી ભયંકર દુર્દશામાં આવે, પણ એને શું લાગતું ઓળખતું હતું? ના એ સેવાનો પાત્ર હતો, ના એ સેવક હતો, ના એ યાજક હતો, ના એ રાજા હતો. કોઈ લેવા દેવા નહીં એને. સામાન્ય તમારા મારા જેવો માણસ પોતપોતાનો બિઝનેસ કરતો હતો, રાજાના તાંગડી પાત્રવર્ગ હતો, અને શું કરતો હતો? તે એને દ્રાક્ષારસ આપતો, ખુશ હતો, સારી પદવી પર હતો. જો રાજા એને દુઃખી જુએ તો રાજા દુઃખી થઈ જાય, અને બહુ હાઈ પોસ્ટ પર હતો, કારણ કે રાજાની સેવા એ કરતો હતો. તેમ છતાં શું લાગભાગ છે વાલાઓ? આપણે મન કેવા છે? હાઉ ઇઝ અવર હાર્ટ? આપણા મન કેવા છે? મંડળીની આપણી પોતાની આવી દયનીય હાલત, ભયંકર કોટ બાળી નાખવામાં આવેલા, તોડી નાખવામાં આવેલા જે સ્થિતિ છે, આપણે શું કરીએ છીએ? આપણે કદી પણ ચિંતા પણ કરતા નથી, બોજ પણ રાખતા નથી, પ્રાર્થના બી કરતા નથી. અહીંયા લખવામાં આવ્યું છે તેણે ઉપવાસ કરીને. કેટલાક ભાઈઓ સુરત આવ્યા હતા ગયા રવિવારે, તેઓનો ફાસ્ટિંગ હતો. તો મેં એમને કહ્યું કે ઉપવાસની વાલાઓ જરૂર નથી. ઉપવાસની જરૂર તારે પડે છે કે જ્યારે પ્રભુ તમને કોઈ બર્ડન આપે, કોઈ બોજ આપે. જ્યારે તમે કોઈકના માટે તમારા હૃદયમાં બોજ હોય, તમે જ્યારે કોઈકના માટે પ્રાર્થનામાં બોજ પ્રભુ તમને આપે, તમારા પોતાના માટે બોજ આપે, તમારા બાળકોના માટે બોજ આપે, તમારી મંડળીની સ્થિતિ જોઈને તમને બોજ હોય, તેવાના માટે બોજ સાથે તમે પ્રાર્થનામાં તમારો સમય વિતાવો. પ્રભુની આગળ હાંક મારો. આપણે જોઈશું કેવી રીતે તેણે હાંક મારી અને કેવી રીતે પ્રાર્થના કરીને પ્રભુએ એને પ્રાર્થનાને સાંભળી. તો એ ફાસ્ટિંગ, એ ઉપવાસ લેખે લાગશે. નહીં તો આપણે મારો ઉપવાસ છે, હા મારો ઉપવાસ છે, મારો ઉપવાસ છે, બધી જગ્યાએ ગીતો ગાતા ફરશું. પ્રભુ તરફથી કોઈ ફળ પામશો? કોઈ ફળ નહીં. યશાયામાં પ્રભુનું વચન કહે છે, જે ઉપવાસ હું માંગુ છું તે અલગ છે. તમારા સમયમાં જોજો, યશાયાની અંદર લગભગ માફ કરજો, યર્મિયાની અંદર 32 કે 32માં અધ્યાયમાં, તેની બી હમણાં સમય નથી મને જોવાનો. તો જ્યારે એણે સાંભળ્યું કે આટલું બધું નુકસાન છે, અને તેણે શું કર્યું? પ્રાર્થના કરી, અને એણે જોયું કે બંદીવાસમાંથી આવેલા તો મહાસંકટમાં અધમ દસેલા પડેલા છે, કોટ તોડી પડવામાં છે. કેમ આ થયું? મેં તમને થોડી બ્રીફ કરી હતી. કેમ આ થયું? જ્યારે તેઓને પ્રભુએ છોડાવ્યા, મિસરમાંથી પ્રભુએ બહાર લાવ્યો, અને જે નિયમો તેઓને આપ્યા, ન્યાયાધીશો આપવા પછી પણ તેઓ નિષ્ફળ ગયા. શીલોનો માંડવો તોડી નાખ્યો. પ્રભુએ સમુએલને આપ્યો, પ્રભુએ દાઉદને આપ્યો, પ્રભુએ સુલેમાનને આપ્યો. સુલેમાનને આપ્યા પછી પણ, મંદિર બનાવવામાં આવ્યા પછી પણ તેઓ પ્રભુને વળગી રહ્યા નહીં. અને આપણે વાંચીએ છીએ યહૂદાની અંદર 20 રાજા પ્રભુએ આપ્યા, અને ઇસરાયેલની અંદર 19 રાજા પ્રભુએ આપ્યા. મોટા ભાગના રાજાઓએ દુષ્કર્મો કર્યા, પોતાના સંતાનોના બલિદાન તેઓએ આપ્યા, અગ્નિમાં ચલાવ્યા, આસરામની મૂર્તિઓ તેઓએ બનાવી, બાલની મૂર્તિઓ તેઓ ઊભી કરી, જીવતા દેવને તેઓ વિસરી ગયા, અને ભયંકર દેવને રોષ ચડાવ્યો. અને એટલા બધા પ્રભુએ પોતાના પ્રબોધકોને મોકલ્યા, પણ તેઓએ સાંભળ્યું નહીં. તેઓની તેઓ મસ્કરી કરી, અને તેઓ પોતપોતાના નવા દેવને મૂર્તિઓ બનાવતા. છેવટે કોઈ આરો રહ્યો નહીં. માટે દેવે તેઓને આ શિક્ષા કરી. વાંચીએ છીએ આપણે. જો તમે આગળ જ છો ત્યાં આગળ, તો બીજા કાળ વૃત્તાંતમાં છેલ્લા અધ્યાયમાં આવો, 35મો અધ્યાય, 36મો અધ્યાય, બીજું કાળ વૃત્તાંત 36મો અધ્યાય. તેની થોડી કલમ વાંચીશું. 15મી કલમ વાંચો. 15મી કલમ સાથે મળીને વાંચીએ, ઝડપથી વાંચજો. 15મી કલમ છે આગળ, બીજું કાળ વૃત્તાંત આગળ જ છે, 425 નંબરના પાના પર, 36મો અધ્યાય.
15મી કલમથી આગળ વાંચો. તેઓના પિતૃના દેવ યહોવાએ પોતાના ખેપિયાને મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી, કેમ કે તેને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ પર દયા આવી. પણ તેઓએ એટલો બધો પ્રભુને ક્રોધ આવ્યો કે કંઈ જ ઉપાય રહ્યો. માટે 17મી કલમ, કાસદીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરાવી. એણે તેઓના પવિત્ર સ્થાનમાં તેઓના જુવાનોને તલવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે વૃદ્ધ પર તેણે દયા રાખી નહીં. યહોવાએ તે બધાને તેના હાથમાં સોંપ્યા. દેવના મંદિરના નાના મોટા પાત્રો તથા ખજાના તેમજ રાજાના તથા તેના સરદારના ખજાના એ સર્વ તે બાબીલ લઈ ગયો. તેઓએ દેવના મંદિરને બાળી નાખ્યું તથા યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા તથા તેઓના સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો, વગેરે વગેરે છે. અહીં આપણે વાંચીએ છીએ મંદિરને તોડી પાડ્યું, યરૂશાલેમનો કોટ પણ તેણે તોડી પાડ્યો. યર્મિયાનું પુસ્તક 39મો અધ્યાય અને બીજી કલમ. બહુ બધી કલમો છે, આપણે બધું વાંચવું નહીં બેસીએ. આપણે 39 અને બીજી કલમ જ વાંચશું 654 નંબરના પાના ઉપર. સિદકિયાના 11મા વર્ષના ચોથા માસને 9મે દિવસે નગરના કોટમાં બાખોરું પાડવામાં આવ્યું. એ પ્રમાણે યરૂશાલેમને જીતી લેવામાં. કેવી રીતે જીતી લેવામાં આવ્યું યરૂશાલેમને? નગરના કોટમાં. ત્યાં સુધી તેઓ ઘેરો ગળી રહ્યો. હવે તમે વાંચશો ને હિસ્ટ્રી તો તમને નવાઈ લાગશે. ઘણા બધા વર્ષો સુધી એ લોકોએ ઘેરો ગાલીને બેસી રહ્યા. જ્યારે સિદકિયા રાજા રાજ કરતો હતો ત્યારે 11 વર્ષ તેણે રાજ કર્યું. પ્રભુ બહુ સમય આપ્યો. છેલ્લો રાજા કે જે યોશિયા આવ્યો, સારો રાજા આવ્યો, એણે ઘણું સારું કામ કર્યું. એના વિશે પણ પ્રભુ ભવિષ્યવાણી કરી હતી. તેમ છતાં તેનો પૌત્ર જે હતો મનાસા, એણે દેવને બહુ રોષ ચડાવ્યો. એણે ભયંકર કામ કર્યા. તમે વાંચશો, તમારા સમયમાં વાંચજો, બીજું કાળ વૃત્તાંતમાં અને બીજા રાજાની અંદર તે વિશે લખવામાં આવ્યું. એવા ભયંકર કામ તેઓએ કર્યા કે કોઈ આરો રહ્યો નહીં. અને દેવે તેઓને સોંપી દીધા અને ભારે દેવનો હાથ આવ્યો અને તેના કારણે કોટને બાળી નાખવામાં આવ્યા અને મંદિરને નેસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યા. બંધ કરી દો. મંદિરને નેસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યું. એટલો બધો જહો જલાલીવાળો, એટલું બધું સોનું વાપરવામાં આવ્યું. તમે જ્યારે યરૂશાલેમને બનાવેલું હતું, જ્યારે એનું મંદિર, તો તમે જેના વિશે વાંચો તો તમને એમ થાય કે દેવને બિલકુલ એની ધ્યાન નહીં કર્યું પ્રભુએ. કેટલું બધું સોનું, કેટલી બધી મહેનત, કેટલા બધા એનાથી બનાવેલું. આટલું બધું જ્ઞાન વાપરીને, પોતાના કેટલા હુનર સાથે, કેટલા બધા લોકોએ મહેનત કરીને, કેટલી કિંમતો, દાઉદના કેટલા બધા બલિદાનો અને કેટલું બધું ભેગું કરીને તેણે બનાવેલું. સુલેમાને પણ કેટલું બધું એનાથી તેણે બનાવેલું. શું પ્રભુ કોઈ ધ્યાન ન કર્યું અને આવી રીતે નાશ થવા દીધો? યસ, હા, પ્રભુએ નાશ થવા દીધો. દેવના વાલાઓ, ધ્યાન રાખજો. તમારી મારી ગમે એટલી મહેનત હોય, પણ જો આપણે પાપની સાથે રમત રમતા હોઈશું, દેવના ઘરને એટલે મંડળીને જો આપણે લૂંટારાઓનું કોતર બનાવશું અને જો તેને આપણે ભ્રષ્ટ કરતા રહીશું, તો દેવ કંઈ પણ પરવા કરશે નહીં. ગમે એટલું પણ મૂલ્યવાન હશે, પ્રભુ નેસ્તે નાબૂદ કરી દેશે. ગમે એટલી મહેનત કરવામાં આવી હશે, પ્રભુ નેસ્તે નાબૂદ કરી દેશે. ભૂલી જાઓ, અહીંયા આગળ ગમે એટલા લોકો છે, પ્રભુને કંઈ દૂર નથી. પળભરમાં પ્રભુ તમને સર્વ નેસ્તે નાબૂદ કરી દેવાના માટે. જો આપણે પ્રભુની સાથે એની જે શુદ્ધતા છે, એની જે પવિત્રતા છે, એનું જે જીવન છે, તેમાં આપણે બની નહીં રહીએ. એનું જે મૂલ્ય છે એને નહીં જાણવીએ. એ પ્રભુને જે માન ઘટે છે તે નહીં આપીએ. એનું વચન સાંભળીને આપણા કાન બંધ કરી દઈશું અને આપણા મન પ્રમાણે પાપની સાથે રમત રમતા રમતા એના પ્રેમની ઉપર પગ મૂકીને ચાલશું. એની દયા જે છે તેને અવગણશું. એના જીવનને હલકું ગણશું. એણે જે કૃપા દેખાડી છે તેની અવગણના કરશું, તો આપણા માટે પણ કોઈ આરો રહેશે નહીં. દેવ બહુ કઠણ રીતે વર્તશે, બહુ કઠણ રીતે વર્તશે. માટે તે તેના લોકોને મોકલે છે, એના દાસોને મોકલે છે, એનું વચનને મોકલે છે કે આપણે શું કરીએ? પસ્તાવો કરીએ, આપણે તેની સાથે સીધું કરીએ, આપણે તેની સાથે ઠીકઠાક કરીએ. પણ ન કરવાના કારણે વાલાઓ, બહુ દુઃખની વાત છે કે જ્યારે
નબુખાદનેસર ચડી આવ્યો, 3 ભાગમાં તેઓનો નાશ કરી નાખ્યો. તેની પહેલાં તમને જો ખ્યાલ હોય ને તો ઇસરાયેલ 10 કુળ હતા અને નીચે યહૂદામાં 2 કુળ હતા, યહૂદા અને એફ્રાઈમ. આ 2 કુળ દાઉદની સાથે ગયા અને 10 જે કુળ છે તે ઇસરાયેલની સાથે ગયા. 2 ભાગ પડી ગયેલા. ઉપરનું જે રાજ્ય હતું એને નોર્થન કહેવાતું, અને નીચે જે છે તે સાઉથર્ન ઇઝરાયલ કહેવામાં આવતું. ઉપરનું રાજ્ય જે છે તે 732માં જ આસુરનો રાજા આવીને તેઓને લૂંટીને લઈ ગયો, બંદીવાન બનાવીને લઈ ગયો. 700 એટલે 150 વર્ષ પહેલાં, 136 વર્ષ પહેલાં જ તેઓનો નાશ કરી નાખેલો આસુરનો રાજા આવીને, કે જે નીનવેનો રાજા હતો, કે જ્યાં યોનાને મોકલવામાં આવેલો હતો. એ રાજા આવીને સર્વનો નાશ કર્યો. પણ પ્રભુ યહૂદાને બચાવ્યું. કોને બચાવેલું? દાઉદની ખાતર. પ્રભુ 136 વર્ષ તેને આપ્યા કે તે પસ્તાવો કરે અને તેણે બંદીવાસમાં ન જવું પડે. અને ઘણા રાજાઓ આવ્યા પણ તેઓ સમજ્યા નહીં. પાપ કરતા જ રહ્યા. છેવટે પ્રભુએ યહૂદાને પણ બંદીવાસમાં મોકલ્યો, બાબુલના રાજાના અંદર. શેમાં બંદીવાસ મોકલ્યો? બાબિલ. તો હવે થોડીક વાત તમારી સાથે કહું. શરૂઆતમાં તેઓ બંદીવાન ક્યાં હતા? મિસરમાં. ક્યાં બંદીવાન હતા? મિસરમાં. ત્યાંથી પ્રભુ તેઓને છોડાવીને લાવેલો હતો કનાન દેશમાં. આત્મિક રીતે મિસર શું બતાવે છે? પાપની ગુલામીમાં આપણે હતા. ત્યાંથી પ્રભુ આપણને શું કરી લાવ્યો? છોડાવીને લાવ્યો. ફરી પાછા આ લોકો ફસાયા બાબિલની ગુલામીમાં અને આસુરની ગુલામીમાં. એ શું બતાવે છે? બેકસ્લાઇડ, અથવા તો શું બતાવે છે? પડતી. શું બતાવે છે? પીછહટ, બેકસ્લાઇડ. ઘણા બધા વિશ્વાસીઓ પ્રભુનું જીવન સોંપ્યું, 15 વર્ષ પહેલાં સોંપ્યું, 20 વર્ષ પહેલાં સોંપ્યું, 10 વર્ષ પહેલાં સોંપ્યું, 5 વર્ષ પહેલાં સોંપ્યું. આજે ક્યાં છે? બાબેલની ગુલામીમાં. ક્યાં છે? ધ બોન્ડેજ ઇન ધ બેબીલોન. ક્યાં છે? બાબેલની ગુલામીમાં. આસુરની પાપમાંથી છૂટ્યા, મિસરમાંથી તો છૂટ્યા, કનાનમાં આવ્યા, ફરી પાછા બંદીવાસ થઈ ગયા, ફરી પાછા ગુલામીમાં ગયા. કેમ? પાપને કારણે. સમજાય છે મારી વાત? તો આ આત્મિક અર્થો છે બધા વાળો. આપણે સમજતા શીખતા જઈએ. એણે આવીને શું કર્યું? કોટને નેસ્તે નાબૂદ કરી દીધો. થોડીક કલમો તેના વિશે પણ જોઈ લઈએ. શું બતાવે છે કોટ અને કેવી રીતે તેને નેસ્તે નાબૂદ કરવામાં? ગીતશાસ્ત્ર 80મો અધ્યાય 12મી કલમ છે. જુઓ તો ઝડપથી કોઈ વાંચજો. હા હા હા. તેની વાડ એવી રીતે કેમ તોડી છે કે સર્વ વેટુ માર્ગો તેને ચૂંટી લે છે. મેં કીધું ને, પ્રોટેક્શન જતું રહ્યું. હવે રસ્તાના ચાલનારા બી અંદર આવીને શું કરશે? બધું લઈ લેશે. હા, વાંચીએ યશાયાનું પુસ્તક 5મો અધ્યાય. યશાયાનું પુસ્તક 5મો અધ્યાય અને 5મી કલમ ઝડપથી. આઇઝાયા ચેપ્ટર 5 વર્સ 5. યશાયા 5 અને 5. હા 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 હા. હા હા. કેમ પ્રભુએ આવી આજ્ઞા કરી? જો થોડીક વાત વાંચું છું બીજી કલમમાં. પ્રભુએ દ્રાક્ષાવાડી બનાવી. રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી. બીજી કલમ, તેણે ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવાળો રોપ્યો, તેમાં બુરજ બાંધ્યો, વળી તેમાં દ્રાક્ષાને ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઉપજ. હે યરુશલેમના રહેવાસીઓ, યહૂદાના માણસો, તમે મારી દ્રાક્ષાવાડી વચ્ચે ઇન્સાફ કરો. મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો સારી દ્રાક્ષાની નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં શું થયું છે? જંગલી દ્રાક્ષાની. તેથી પ્રભુએ આ કરી. પ્રભુ આશા રાખતો હતો કે સારી દ્રાક્ષો થશે, પણ બધો જંગલી નીકળી. જે ફળ પ્રભુ ચાહતો હતો તે નહીં આવ્યું. પ્રભુએ લાવીને રોપ્યો, બધું સારી ભૂમિ કરી, ખાડા ટેકરાને દૂર કર્યા, પથ્થર દૂર કર્યા, ખાદ આપ્યું, એનું સારું એવું પોષણ કર્યું, પણ આશા રાખતો હતો તે પ્રમાણે ફળ આવ્યું. તમે તમારા ખેતરમાં મહેનત કરો છો, નહીં ઉગે તો શું થાય? શું કરો તમે? પાછા ગોદડો હોઈને સૂઈ જાઓ? શું કરો? બોલો ને, શું કરો તમે? તમે જે મહેનત કરો છો, આટલી બધું પરિશ્રમ કરો છો, 3 મહિના સુધી ખેતરમાં જાઓ, સવાર સાંજ સુધી,
એને તમે નિંદણ કરો કે એમાં પછી રોપણી કરો, બહારથી પૈસા ન હોય તો વ્યાજે પૈસા લાવીને પણ તમે એની અંદર તમે રોપણી કરો, એમાં બી નાખો, એને ખાદ નાખો, સમય સમય પાણી આપો, અને પછી જો એ તમારાથી નહીં ઉગે તો તમે શું કરો? એને તમે એ ખેતરમાં જવાનું બંધ કરી દો. એ ભૂમિથી તમને કંટાળો આવવા માંડે. આટલી બધી મહેનત, આટલા બધા પૈસા, આટલું બધું સિંચન, છતાં આ કેવી ભૂમિ છે કે ફળ જ નથી આપતી. તમે એ જમીનને પડતર રહેવા દેવાશો. શું કરશો? હવે તમે મહેનત કરશો નહીં. એને એમને એમ પડી રહેવા દો. ભલે વેટું માર્ગે આવીને થઈને જાય, ભલે ત્યાં ઝાખરા ઉગી જાય, ભલે તેમાં કાંટા ઉગી જાય, ભલે લોકો તેને ખેદાન મેદાન કરીને વાપરે. હવે એ ભોંય સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ ભોંયને મેં કેટલું બધું આપ્યું, આ ભોંય મને કંઈ આપ્યું જ નહીં. થાય કે નહીં? આ જમીને મને કંઈ આપ્યું જ નહીં. પછી તમે કરો. આ કાં છે આવી જમીનો? ખારપાટવાળી. અમારે ત્યાં તમે આવો ને તો ત્યાં ઓલપાડ તરફ ખારપાટ છે, ત્યાં દરિયો લાગી જાય છે, કશું જ ઉગતું નથી. એટલી બધી મહેનત કરો. અહીંયા તમારે તો બહુ ફળદ્રુપ જમીન છે આ બાજુ, તો બારડોલીની આ બાજુ. અમારે ત્યાં આગળ ખારપાટમાં કશું જ ઉગતું નથી. વીઘાના વીઘા જમીનો પડી છે, કોઈ મૂલ્ય નહીં. મહેનત કરવાનો કોઈ મતલબ નથી. ત્યાં આજે બી પડતર, જારા, ખાખરા, પેલા ઝાખરાના કાંટા ઉગેલા છે. શું કહેશે એમાં? કાંટાને જાગરા ઉગશે. 6ઠ્ઠી કલમ પ્રમાણે. ભલાઓ આવી સ્થિતિમાં પ્રભુએ તેઓને કરી નાખ્યા. સાક્ષી પ્રભુએ અલાવ કરી કે તૂટી જાય, વેર વિખેર થઈ જાય. આજે પ્રભુએ અલાવ કર્યું છે, પરમિશન પ્રભુએ આપી છે. તમારી ને મારી સાક્ષી ખરાબ, વધારે ને વધારે ખરાબ થઈ છે. લોકો આપણી ટીકા અને નિંદા કરે છે અને આપણી મસ્કરી કરે છે. કોઈ આપણને ફરક જ જોતો નથી. ઘણા એમ કહે છે કે ભાઈ તમારામાં ને અમારામાં ફરક શું છે? લેટ મી શો, મને બતાવો. જે કંઈ અમે કરીએ છીએ તમે પણ એ જ કરો છો. હા કે ના? એવું કહે છે લોકો. તમને કહે છે કે નહીં ખબર, અમને તો કહે છે તમારામાં ને અમારામાં ફરક બતાવો ભાઈ. તમારામાં અને અમારામાં શું ફરક છે? તમે દેવ જીવતા દેવને માનો, અમારો બી દેવ એ જ છે. તમે સારા દાન ધર્મ કરો, અમે બી દાન ધર્મ કરીએ જ છે. તમે સવાર સાંજ રવિવારે જાઓ છો, અમે તો રોજ જ જઈએ છીએ. અમે બી પૂજા પાઠ કરીએ છીએ, તમે બી તમારા દેવની એ કરો છો. તમે બી સારું જ શીખવો છો, અમે બી સારું જ શીખવો છો. અમે કોઈ ચોરી કરવાનું શીખવતા નથી, અમે કોઈ ખૂન કરવાનું શીખવતા નથી, અમે કોઈને મારવાનું અમે કદી કઈ શીખવતા નથી. અમારા ધર્મ પુસ્તક ઉગાડીને જુઓ, અમે જે કંઈ પણ શીખવીએ છીએ તમારા જેવું જ શીખવીએ છીએ. તમારા કરતાં અમારા કામ ઘણા સારા છે કે નહીં? જૈન લોકોને જુઓ, હિન્દુ લોકોને જુઓ, તમે મુસલમાન લોકોને જુઓ. 5 ટાઈમની સવારે 4 વાગે ઉઠીને તે માથું નમાવે છે, રાતે 9 વાગે પણ તે માથું નમાવે છે. આપણે એક વખત નથી આવી શકતા. નાઉ ચેક, કોની સાક્ષી છે આપણી, કેમની? ચેક તપાસ કરો. કેટલું આપણું સાક્ષી ઉજ્જવળ છે. એટલે જ આપણે કીધું ક્યાં હે તેરી ગવાહી, ક્યાં હે તેરા બલિદાન. અધરવાઇઝ આ નથી તો સમજી લેજો આપણી દિવાલ તૂટેલી છે. કોઈ કંઈ પણ કહે, આપણી દિવાલ છેન ભીન છે. કોઈ પણ અંદર આવે છે, મસ્કરી કરીને જતું રહે છે. સુરક્ષા નથી, શત્રુ ગમે ત્યારે અંદર ઘૂસે છે, આપણે લૂંટફાટ કરીને જતું રહે છે. આપણે એના વિશે ગિદ્યોન વિશે વાંચીએ છીએ ન્યાયાધીશના 6ઠ્ઠા અધ્યાયની અંદર. આવતા હતા પોલીસટીઓ ટોળે બંધ આવતા હતા અને લૂંટફાટ કરીને લઈને જતા રહેતા હતા. બિચારો ખડીમાં સંતાઈ જતો હતો, ઘઉં દાળતો હતો, એની અંદર જ બિચારો સંતાઈ જતો હતો. એટલો ભયભીત હતો ગિદ્યોન 6ઠ્ઠા અધ્યાયમાં ન્યાયાધીશના. પ્રભુ કહે છે, હે સુરવીર, હું તારી સાથે છું. બીકણ માણસ, ભયભીત વાળો માણસ. બાલાઓ, પ્રભુ કૃપા કરાવે આપણે સમજવાના માટે. અચ્છા, હવે તેણે શું કર્યું? ફટાફટ એના પર આવી જઈએ, જેથી કરીને આપણો સમય બચે. અને વિલ ફિનિશ ઇન 10 મિનિટ્સ. 10 મિનિટમાં બંધ કરી દઈશું. નેમિયાનું પુસ્તક, પહેલો અધ્યાય. હવે તેણે શું કર્યું? પ્રાર્થના કરી. પ્રાર્થનામાં એણે શું કર્યું? શું પ્રાર્થના કરી? 5મી કલમ વાંચો. હે આકાશના ઈશ્વર, યહોવા, મોટો તથા ભયાવહ દેવ, જેઓ તમારા પર પ્રેમ રાખે છે, હા, તમારી આજ્ઞા પાળે છે, હા, તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો. હા, હું તમારા કાલાવાલા કરું છું. હા, તમે ધ્યાન દઈને મારું સાંભળો. હા, તમારી આંખો ઉગાડો. ઉગાડો. તમારા સેવકની પ્રાર્થના છે કે હા, ઇઝરાયેલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે, હા, તેઓનો એકરાર કરતા રાત દિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયેલ માટે હું
પ્રાર્થના કરું છું હા. તમે સાંભળો. હમ હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે હમ અને તમારી વિરુદ્ધ હા, મેં તથા મારા પૂર્વજોએ શું કર્યું છે? હી કન્ફેસ્ડ હિઝ sin with his forefathers. પોતાના પૂર્વજોની સાથે તેણે પોતાને એક કર્યું. એવું નહીં પ્રભુ આ લોકો આમ જ કરે તો આને લાયક જ હતા પ્રભુ, આ લોકોને તો માર પડવો જ જોઈતો હતો, આ લોકોને ખેડા એવું કીધું નહીં. આઈ ઓલ્સો વન ઓફ ધેમ, હું પણ શું છું તેઓમાં છું. દેટ ઇઝ ધ વે. હાર્ટ, તમે એનું હૃદય જુઓ. એક તો દુઃખી થયો, ઉપવાસ કર્યો, પ્રાર્થના કર્યો, પાપ કબૂલાત કરી અને પેલા લોકોની સાથે પોતાને જોડી દીધા એણે. પ્રભુ હું પણ બાકી નહીં, મેં પણ શું કર્યું છે? મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ, વાંચો 7મી કલમ સાથે, અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા અમે પાડ્યા, જે વચન તે તારા મૂસક ફરમાવ્યું વગેરે વગેરે. હવે અહીંયા કહે છે એણે કન્ફેશન કર્યું છે. રિપેન્ટન્સ ઇઝ ઓનલી વે ટુ કમ ઇન ધ ન્યૂ બેકગ્રાઉન્ડ અથવા ન્યૂ ગ્રાઉન્ડ. નવી જગ્યા ઉપર ફરીને આવવાના માટે એક જ માર્ગ છે અને તે છે પસ્તાવો. જો આપણે પસ્તાવો નહીં કરીએ, જો આપણે આપણા પાપ કબૂલ નહીં કરીએ, એની આગળ આપણી સ્થિતિ માની નહીં લઈએ, આપણે અભિમાની થઈએ, આપણે ઘમંડી થઈએ, આપણી ગરદન અક્કડ રાખીએ તો ગરદન તૂટી જશે. પ્રભુ આપણે શું કહે છે? નમ્રતા શીખવે. શું કહે છે? પસ્તાવો શીખવે છે. બ્રોકન હાર્ટ, નમ્ર હૃદયને તું ધિક્કારીશ નહીં. નમ્ર હૃદયને પ્રભુ કદી ધિક્કારતો નથી. જો પ્રભુની આગળ આપણે નમી જઈએ, આપણે એની આગળ પ્રભુની આગળ કબૂલ કરીએ, આપણે ગમે તે તમે વાલાઓ, ગમે તેવી તમારી સ્થિતિ હોય, ગમે તેવી હાલતમાં તમે પડેલા હોય, છતાં અહીંયા તમે બહુ સારી રીતે અહીંયા દેખાતા હોય, તમારા કામ સારા હોય, પણ ગુપ્તમાં તમારું જીવન શું કહેવાય ખેદાન મેદાન થયેલું હોય, કોઈ તમારી કમ્પાઉન્ડ નથી, સેપરેશનનું જીવન નથી, પ્રોટેક્શન નથી, શૈતાન તમારા પર વારંવાર હુમલા કરે છે. શું તમે એમાં છો? ભયંકર હુમલાની વચ્ચે તમે જીવો છો? જો વાલો પ્રોટેક્શનની વોલ તમારી આજુબાજુ નહીં હોય ને, બહુ હુમલા કરશે શૈતાન, ને તમે એને પહોંચી નહીં વળે. એ વાલાઓ એ બહુ અનુભવી છે શૈતાન. કેટલો બહુ અનુભવી. આપણે કઈ નથી એની આગળ, આપણે એની અમે નહીં જીવી શકીએ. બહુ તાકાતવાળો બી છે અને બહુ હોશિયાર બી છે. આપણે કમ્પાઉન્ડ નહીં હોય ને તો એ આવીને આપણને ભિલાડી જશે. રોજ રોજ આવશે, જાત જાતના નુકસાન, જાત જાતની બાબતો લઈને બીવડાવશે, ચિંતામાં નાખશે, પ્રશ્નોમાં નાખશે. કમ્પાઉન્ડ બનવી બહુ જરૂરી છે. રસ્તો શું છે? પ્રભુની આગળ પસ્તાવો, બ્રોકન હાર્ટ, તૂટી જવું, પોતાની ભૂલને કદી ઊંચા નહીં કરીએ. નહીં પ્રભુ મને જરૂર નથી, હું જોઈ લઈશ, હું કરી લઈશ. પ્રભુ નથી કરી શકતો. પ્રભુ મને માફ કર. પ્રભુ મારાથી ભૂલ થઈ, ત્યાં મેં આ ભૂલ કરી, ઘરમાં આ ભૂલ કરી, ખેતરમાં આ ભૂલ કરી, પેલી વ્યક્તિની આગળ આ ભૂલ કરી, આ ગંદા જીવન હું જીવું છું, આ ગંદી આદતો મને લાગેલી છે. પ્રભુ મારીથી છૂટતી નથી. પ્રભુ મારામાંથી કોઈ તાકાત નથી. પ્રભુ આ ગંદી બાબતોથી મને છોડાવો. પ્રભુ હું માફી માગું છું. પ્રભુ મને ક્ષમા માગું છું. નમ્રતાથી તમે જો કહેશો વાલાઓ, પ્રભુ તમને રિસ્ટોર કરશે. પ્રભુ તમને ઉઠાવશે, તમારી સાક્ષીને તે ફરી બનાવશે. જરૂરિયાત એક જ વાત છે, પોતાને સંતાડીએ નહીં. એની પાસે શું કરીએ? લાવીએ, માફી માંગીએ, ક્ષમા માંગીએ. યોહાન 1 યોહાન 1:9 શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ તથા ન્યાયી છે. અને 1:7 શું કહે છે? તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. તો જરૂર શું છે? પાપ કબૂલાત. શું જરૂર છે? મોંથી કબૂલાત, મનથી પસ્તાવો. શું મેં કીધું? મોંથી કબૂલાત, મનથી ટર્ન બેક, પાછા ફરો. ટર્ન બેક, પાછા ફરો. આટલું જ કરવાનું, બાકીનું કોણ કરશે? હા, પ્રભુ કરશે. હવે એણે શું કર્યું? વચન યાદ કરાવ્યું. એણે મૂસાનું વચન યાદ કરાવ્યું. પ્રભુ તે મૂસાને વચન આપેલું હતું, 8મી કલમ, કૃપા કરીને સંભાળ. તે કહ્યું હતું, જો તમે મારી આજ્ઞાઓ ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીમાં વિખેરી નાખીશ. પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞા પાળશો અને તેઓનો અમલ કરશો તો તમારામાંના જો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશો તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, ને જે ઠેકાણે મારું નામ રાખવાનું મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ, અને તેઓ મારા સેવક તથા લોક છે.
અને વગેરે વગેરે. તો પછી કહે હે પ્રભુ, તારા સેવકની પ્રાર્થના થતાં તારા સેવક જે ડરે છે, તારા નામથી આદરભાવ રાખવામાં આનંદ માને છે, તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આપદા નહીં આપ, ને આ માણસને તેના ઉપર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. આ પ્રાર્થના એણે કરી. પ્રાર્થના કર્યા પછી આપણે જાણીએ છીએ બીજા અધ્યાયની અંદર તે ગયો રાજાની પાસે. રાજાની પાસે જઈને તેણે શું કીધું? નિરાશ થઈને બેઠો. વાંચી જાઉં છું, જો તમે ધ્યાન રાખજો, ઝડપથી હું વાંચી જાઉં છું. હરતા હસતા રાજાને 20મે વર્ષે નિશાન માસમાં તેની આગળ દ્રાક્ષારસ હતો. તે સમયે મેં તે દ્રાક્ષરસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેની હજુરમાં ઉદાસ થયો નહોતો. કોણ કહે છે? નેમિયા કહે છે. રાજાએ મને પૂછ્યું કે તું માંદો નથી, તેમ છતાં તારું મોં કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી. ત્યારે હું બહુ જ બીધો. મેં રાજાને કહ્યું, રાજા ચિરંજી રહો. જે નગર મારા પિતરોનું કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય? રાજાએ મને પૂછ્યું, તારી અરજ શી છે? ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. પછી એણે શું અરજ કરી? કૃપા દ્રષ્ટિ હોય, યહૂદીના જે નગરો મારા પિતરોનો કબરો છે ત્યાં મને મોકલો, જેથી હું તેને ફરીથી બાંધું. વન્ડરફુલ. ઉદાસ થઈને બેઠો. રાજાએ પૂછ્યું, કેમ ઉદાસ છે? મારું નગર, મારા પુત્રોનું કબરનું સ્થાન ઉજ્જડ થઈને પડ્યું છે, તો હું ઉદાસ કેમ નહીં હોઉં? ઇન ધ પ્રેઝન્સ ઓફ કિંગ, રાજાની હજુરમાં, કે જ્યાં ઉદાસ કોઈ થઈ શકે નહીં, અને જો ઉદાસ હોય ને તો મૃત્યુદંડ થાય. શું થાય? બટ એના મનનો ખેદ કેટલો બધો હતો વાલાઓ. એ બહાર છલકાઈ ગયો. બીક નહીં લાગી અને રાજાની. આપણા મોં પર એ આવે છે કદી? એ બોજ આવે છે આપણા મનની? કારણ કે મનમાં બોજ છે જ નહીં, મનમાં વેદના છે જ નહીં. આપણી મંડળીઓની સ્થિતિ, આપણી સ્થિતિ, આપણા ઘરની સ્થિતિ કેવી છે? કેટલા બચેલા પ્રભુમાં છે? આપણી સ્થિતિ કેવી છે? કદી આપણને બોજ આવતો જ નથી, કદી આપણને કંઈ ફરક પડતો જ નથી એનાથી. રાજાની હજુરમાં આટલો બધો વ્યથિત હતો, માટે રાજાએ તેને શું કીધું? તારી અરજ શું છે? વોટ ઇઝ યોર રિક્વેસ્ટ? એણે તરત પોતાની અરજ કીધી, હું જઈને ત્યાં બાંધું, મને મોકલ. અને ઇટ હેઝ બીન ગ્રાન્ટેડ. મંજૂર કરવામાં આવી. શું કરવામાં આવી? અર્જ્ય માન્ય કરી. 8મી કલમ, છેલ્લો ભાગ વાંચું છું. તથા જે ઘરમાં હું રહું છું તેને સારું તે મને લાકડા આપે. મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ શું કરી? માન્ય કરી. ધ વર્લ્ડ કિંગ, આ દુનિયાના કોઈ પણ અધિકારીઓ, દુનિયાના કોઈ પણ શાસનકર્તાઓ, દુનિયાની કોઈ પણ વસ્તુઓ દેવની સાક્ષી છે કે જે વેર વિખેર તૂટેલી છે તે બાંધતા તમને રોકશે નહીં. જો સાચા અર્થમાં તમે દેવ કે જે સર્વની ઉપર છે, દેવ કે જે સર્વની ઉપર અધિકારી છે, આકાશમાં તેણે પોતાની ગાદી મૂકેલી છે અને સર્વ અધિકાર તેની નીચે છે, જો તમે એની સાથે સીધા સંપર્કમાં, સીધા સંબંધમાં હશો તો પૃથ્વી પરની કોઈ વસ્તુઓ તમને અટકાવશે નહીં. આ વાત છે, સમજ પડી? અને તે શું કરશે? તમને અરજને માન્ય કરશે, તમને સપોર્ટ કરશે, તમારા માટે તેઓ ઊભા થશે મદદને માટે. આજે આપણે શું કરીએ છીએ? ઊંધું કરીએ છીએ. દેવની સાથે સીધું નથી અને આપણે લોકોને ગાળો ભાંડીએ છીએ. બીજા બધા રાજસત્તાઓને આપણે બોલીએ છીએ, બીજા બધા અધિકારીઓને આપણે બોલીએ છીએ, તેઓ અમારી પૂઠે પડ્યા છે, તેઓ અમારી સત્તાવણી કરે છે, તેઓ ફલાણું કરે છે. ઘણા બધા ગ્રુપો છે, એ ગ્રુપની અંદર બધા મેસેજ ફરતા કરતા હોય છે. અરે આપણને આવી સત્તાવણી થાય છે, આપણને આવું કરે છે, લાવો આપણે બી આવા બધા આમ કરીએ, લાવો આપણે બી તેઓની સામે લડીએ. દેટ ઇઝ નોટ અવર વેપન. એ આપણો હથિયાર નથી. સમજ પડી તમને? આપણો હથિયાર કોણ છે? ગો ટુ ધ ડાયરેક્ટ. એની પાસે જાઓ. એ પરમિટ કરશે તો બધું તમને પરમિટ કરશે. તમે સમજો છો કે નથી સમજતા કે ઉપરથી જાય છે બધું? હું જે કહું છું તમને ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? પ્રભુની સ્તુતિ. તો જગતની પાસે જગતના રથો, જગતના હાથીઓ, જગતના રાજાઓ, જગતના હાકેમોની કૃપા નહીં શોધો. કૃપા કોની શોધો? પહેલાં પ્રભુની શોધો, દેવની, કે એના હાથમાં છે. એના હાથમાં છે તમારી ઉપર જગતના રાજાઓને કૃપા કરાવી. ભલા તમે એટલા મૂલ્યવાન છે, આપણા લીધે તે રાજાઓને શિક્ષા કરે છે,
આપણા લીધે તે હાકેમોને ધમકાવે છે, આપણા લીધે તે લોકોના એ ગર્ભોને બંધ કરી દે છે. મારી પાસે બહુ બધી રેફરન્સીસ છે. બહુ કઠણ રીતે જગતના અધિકારીઓની સાથે દેવ વર્તે છે બીકોઝ ઓફ યુ એન્ડ મી. તમારા મારા માટે આપણી કોઈ મૂલ્ય બી નથી, આપણું કોઈ વિસાદ બી નથી. પણ જો તેઓ તમારી વિરુદ્ધ પડશે તો દેવ તેઓની સાથે કઠણ રીતે વર્તશે. કેવળ તમારું દેવ સાથે સીધું હોવું જોઈએ, મારું દેવ સાથે સીધું હોવું જોઈએ. સમજ પડી મારી વાત? જગતની ચિંતા નહીં કરો, એના અધિકારીઓની રાજાઓની ચિંતા નહીં કરો. તેણે કોરેશનું મન ફેરવ્યું. દેવનું વચન કહે છે રાજાનું મન એના હાથના પાણીના જેવું છે દેવના હાથમાં, જેમ ચાહે તેમ ફેરવે પ્રભુ. ફારૂનને હઠીલો કર્યો તો હઠીલો કર્યો, ફારૂનને કીધું કે હવે જવા દે તો જવા દીધો. કોરેશનો ઊભો કર્યો, નબૂકદનેસ્સરને તેણે જ ઊભો કર્યો. જેના ઉપર તે દયા દેખાડવા માંગે એની દયા દેખાડે છે, જેને તે કઠણ કરવા માંગે કઠણ કરવા માંગે. આગળ નહીં જાઓ વધારે. આ ક્રમ છે નમ્રતાથી. જો દિવાલો તૂટેલી છે, સાક્ષી ભંગિત થઈ ગઈ છે, વેર વિખેર આપણી હાલત છે, ઉજ્જળતામાં આપણે આવી પડેલા છે, નેહમ્યાની જેમ આપણે પ્રભુને પોતાને સોંપીએ, પ્રભુને કહીએ. પહેલાં તો આપણું મન દુઃખી થવું જોઈએ વાલાઓ, આપણી પરિસ્થિતિનું આપણને ભાન થવું જોઈએ. નવા કરારની અંદર આ જ વાત આપણે જોઈએ છે. ઘણા બધા પ્રભુના દાસો ચિંતામાં હતા. છેવટે મંડળીને દશાને લઈને તેઓ ચિંતામાં હતા. આજની તારીખમાં આ ચિંતા આપણી નથી. પાઉલ કહે છે ઈશ્વરે ચિંતાથી મંડળીના માટે હું ચિંતાતુર છું. ઈશ્વરે ધ ગોડલી શું કહેવાય એને, દેવી ચિંતા એનામાંથી મંડળીઓની હાલત જોઈને. આજે આપણને કોઈ ચિંતા નથી. મન ફાવેતા જેને જે ન્યાયાધીશના સમયમાં હતા, જેને જે ઠીક લાગતું તે કરતું, કારણ કે રાજા જ નહોતો. જેને જે મરજી આવતી, ન્યાયાધીશનું પુસ્તકનો છેલ્લો અધ્યાય અને છેલ્લી કલમ, આ કલમ બહુ ભારે લખી છે, જેના મનમાં જે આવતું તે કરતા. આજે આપણે એવું જ છે, જેને જે મનમાં આવે તેમ કરે, એક આમ જાય એક આમ જાય, જેને જેમ કરવું એમ કરે. મંડળીની દશાની, ઘરની દશાની, વ્યક્તિગત દશાની કોઈને ચિંતા નથી. પ્રભુ કરે, પ્રભુ કરે. ટાઈમ ઇઝ કમ. સમય આવી ગયો છે આ પડેલી દિવાલને ઊભી કરવાનો, આ બાકીઓરાઓને ભરવાનો, આજે સળગાવેલા દરવાજા છે તે ફરી બાંધવાનો, જેથી કરીને આપણે નિંદા પાત્ર ન થઈએ. પ્રાર્થના કરીએ. થોડોક સમય શાંત રહીએ વાલાઓ. 2 કે 3 મિનિટ, વધારે નહીં કાઢીએ. 2 કે 3 મિનિટ શાંત રહીએ, પોતાની પારખ કરીએ વાલાઓ. મને ખબર નથી તમારી શું સ્થિતિ છે, પણ મારી નમ્ર વિનંતી છે ભાઈઓ અને બહેનો, જેવી પણ આપણી સ્થિતિ છે આપણે પ્રભુની આગળ માની લઈએ. જો આપણે અલગતામાં નથી, એટલે કે કમ્પાઉન્ડ તૂટી ગઈ છે, દિવાલ તૂટી ગઈ છે, આપણે અને જગતમાં કોઈ ભેદભાવ નથી, આપણે બધાની સાથે જેવાની સાથે તેવા છે, તો વાલાઓ દિવાલ તૂટી ગઈ છે. આપણે સુરક્ષા અનુભવતા નથી, તો દિવાલ તૂટી ગઈ છે. પ્રભુને કહીએ વાલાઓ, પ્રભુ મારી દિવાલને તું ફરી બાંધ. તું અમારો સ્વર્ગીય નેહમ્યા છે. એને કહો, તું અમારો સ્વર્ગીય નેહમ્યા છે. પ્રભુ તું મારી આ દિવાલને ફરીને બાંધ. હું મારા સર્વ પાપ અને ભૂલને કબૂલ કરું છું. અત્યાર સુધી લોકોએ બહુ મને નુકસાન પહોંચાડ્યું. આત્મિક રીતે મારી બહુ દયનીય સ્થિતિ છે. મને કોઈ મદદ કરી શકે એવું નથી. પ્રભુ તું મને મદદ કર. હું પસ્તાવું છું. તારા લોહીથી મને ધો. મારા સર્વ પાપને હું કબૂલ કરું છું. થોડોક સમય શાંત રહો. તમારી જે સ્થિતિ છે પ્રભુની આગળ કબૂલ કરો અને નવી રીતે પ્રભુને સોંપો. કમિટમેન્ટની સાથે, પ્રભુ હું તારા માટે જીવીશ. હું બાંધીશ પ્રભુ, જે દિવાલ તૂટી ગઈ છે હું બાંધીશ, જેથી કરીને તારું નામ ન નિંદાય, અમારું નામ ન નિંદાય. હું બાંધીશ. પ્રાર્થના કરીએ. ભાઈ જૈતુન, પ્રાર્થનામાં સહાય કરો. જૈતુનભાઈ, પ્રાર્થનામાં સહાય કરો.